આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિપક્ષના આક્ષેપો છે કે ઘણી બધી આશા અપેક્ષાઓ ગુજરાતના લોકોને હતી, તે મુજબ આ બજેટ છે તે જોવા નથી મળ્યું. વાત કરવી છે આદિવાસી સમાજ માટે જે આદિજાતિ વિભાગ દ્વારા જે 54,000 કરોડનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે મામલાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ શું અભિપ્રાય આપ્યો છે ને આ બજેટને તેઓ આવકારી રહ્યા છે કે પછી આ બજેટ આદિવાસી સમાજ માટે પૂરતો નથી, તે બાબતે તેમનો જ આપણે અભિપ્રાય જાણીએ શું કહી રહ્યા છે. સૌપ્રથમ તો શું કહેશો, બજેટ છે ઐતિહાસિક અને ફૂલ ગુલાબી બજેટ જે દર વખતની જેમ આ વખતે પણ સરકારે કીધું છે 54,000 કરોડની આસપાસની જોગવાઈ આદિજાતિ વિભાગને કરવામાં આવી છે. પહેલા તો આ બજેટ આદિવાસી સમાજ માટે કઈ રીતે જોવું છું? આજના બજેટમાં 5,425 કરોડ આદિજાતિ વિકાસ વિભાગ માટે ફાળવવામાં આવ્યા છે. સાથે જ તમને હું માહિતી બતાવી દઉં આગલા 2 વર્ષની 24-25માં એ જ પ્રકારના આંકડા બતાવવામાં આવ્યા, 25-26માં એ જ પ્રકારની ફાળવણી બતાવવામાં આવી, પણ એ બજેટ વાપરવામાં નથી આવતું. એ બજેટ વણ વપરાયેલું પડી રહી છે અને એનો હેતુફેર કરીને બીજી જગ્યાએ વાપરવામાં આવે છે. એક વાત છે, અમને અપેક્ષા હતી કે આદિવાસી વિસ્તારમાં જે નર્મદા, કડાણા, ઉકાઈ, કરજણ જેવા જળાશયો પરિયોજનાઓ બની છે તો એમાં જેમની જમીનો ગઈ છે એમનું પુનર્વસન થાય, એમને વળતર મળવું જોઈએ, આદિવાસી વિસ્તારમાં એમને સિંચાઈનું પાણી મળવું જોઈએ એવી અપેક્ષા હતી. જ્યાં કનેક્ટિવિટી નથી, રોડ રસ્તી બહેનોને ઝોલીમાં લઈને જઈને દવાખાને પહોંચાડવી પડે છે, ત્યાં રોડ બને એવી અપેક્ષા હતી. સાથે રોજગારી આદિવાસી વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ મળે એવી અપેક્ષા હતી. આવાસ માટે એનો વધારો કરીને આવાસ માટે 3,50,000 મળે એની અપેક્ષા હતી. જે બાળકો આશ્રમ શાળામાં અભ્યાસ કરે છે એમના ફૂડ બિલ 3500થી વધારીને 4,000 કરે એવી અપેક્ષા હતી. અને આગળ જે સાયકલની યોજના હતી તે આ સરકારે સ્થગિત કરી છે, ત્યારે હવે સાયકલનો જમાનો ગયો. હમણાં જે પણ લોકો 9મા ધોરણથી આગળ અભ્યાસમાં જોડાય છે એમને એક્ટિવા આપે એવી અમારી લાગણી અને માગણી હતી. સાથે સાથે ગુજરાત વિધાનસભાના આ બજેટમાં ગુજરાતના ખેડૂતોને દિવસે મફત વીજળી મળે, સિંચાઈ માટે એની માગણી હતી. સાથે સાથે અમારી અપેક્ષાઓ એવી હતી કે ઘર વપરાશની 300 યુનિટ વીજળી પણ ફ્રી મળે અને સાથે સાથે જે પણ લોકો બેરોજગાર છે એમને પણ બેરોજગારી ભથ્થું આપવામાં આવે જ્યાં સુધી એમને રોજગાર ના મળે ત્યાં સુધી. અને બીજા જે પણ લોકો શિક્ષણ હોય, આરોગ્ય હોય કે સરકારના જે પણ વિભાગમાં 11 માસના કરાર આધારિત નોકરી કરે છે એમને કાયમી કરવામાં આવે એવી અમારી અપેક્ષાઓ હતી. પણ એ અપેક્ષાઓ ક્યાંક ને ક્યાંક આ સરકારે એ પુરાતનવાળું બજેટ રજૂ કર્યું, ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું અને આંકડાની માયાજાળ રજૂ કરી, એમાં ક્યાંય નથી. ત્યારે આ નિરાશાવાળું બજેટ છે એવું હું માનું છું. અચ્છા ચૈતરભાઈ, આટલા બધા આદિવાસી ત્યાં ધારાસભ્ય હતા, મંત્રી ખુદ હતા, તેઓ પાટલી થપથપાવતા જોવા મળ્યા. તમે કહી રહ્યા છો કે આદિવાસી સમાજ માટે બજેટમાં જે જોગવાઈઓ થવી જોઈએ તેવી નથી, તો એમણે તો ફૂલ સમર્થન સરકારને આપ્યું છે. તો એમને નહીં લાગતું કે ભાઈ આ બજેટ આદિવાસી સમાજ માટે પૂરતો નથી, યોગ્ય નથી? એ તો સરકારમાં છે એટલે સમર્થન આપશે. આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સંખ્યા, કાલે તમે આંકડાઓ જોયા છે, આંગણવાડીઓ નથી એની સંખ્યા તમે જોઈ છે, શાળાઓના ઓરડા નથી, બાળકો ઝાડ નીચે ભણે છે, આજે રસ્તા નથી, બહેનોને ઝોલીમાં લઈ જતા રસ્તે મૃત્યુ પામે છે. એ તો તમે બધું જોયું જ છે ને, એમાં કાં ખોટી વાત કરવાની છે? નર્મદાનું પાણી કચ્છમાં જતું હોય, સૌરાષ્ટ્રમાં જતું હોય, અમે કહીએ કાશ્મીરમાં લઈ જાઓ, અમને વાંધો નથી, પણ નર્મદા જિલ્લાને તો આપો, છોટાઉદેપુરને આપો, દાહોદને આપો, એની તો કોઈ વાત કરતું નથી. જે લોકોએ જમીનો ગુમાવી છે એમને વળતર આપો, એની કોઈ વાત કરતું નથી. એટલે જીઆઈડીસીઓના શ્રમિકો હોય કે શિક્ષિત જે યુવાનો છે એમને બેરોજગાર છે, હજુ રોજગારી નથી મળતી. એ જ પ્રકારે ઘર વિહોણા લોકો છે, પ્લોટ વિહોણા લોકો છે, એમને પ્લોટ આપો, આવાસ આપો, એની કોઈ આ બજેટમાં જોગવાઈ નથી. માત્ર ને માત્ર ઐતિહાસિક બજેટ છે, લાંબુ બજેટ છે, એને શું કરવાનું છે? અમારે સ્પષ્ટ લોકોને સ્પર્શે, લોકોને આ મોંઘવારીમાં એને ઉપયોગી થાય એવું બજેટ હોવું જોઈએ, જેને અમે આવકારતા, પણ એવું કંઈ જ નથી. એટલે આ બજેટને અમે નથી આવકારતા, આ બજેટનો અમે વિરોધ કરીએ છીએ. અને ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતનું દેવું માફ થાય, ગુજરાતના આઉટસોર્સિંગને કાયમી લેવામાં આવે, વીજળી મુક્ત મળે અને જે પણ આદિવાસી સમાજના વિકાસ માટેની જે પ્રાવધાનો હોવા જોઈએ એ પ્રકારનું હોય તો અમે આવકારતા એવું અમે માનીએ છીએ. તમે જે લડત ચલાવી હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને, એ બજેટ પણ આમાં સમાવવામાં આવ્યું છે, એને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંદાજિત 2,000 કરોડની આસપાસની જોગવાઈ કરવામાં આવી છે. તો હવે શું માનવા લાગે છે હવે કે હવે ભવિષ્યમાં આવી રીતે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને આંદોલન નહીં કરવા પડે? પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ગત વર્ષોમાં 755 કરોડની જોગવાઈ એમણે કરી હતી 2 વર્ષમાં. પણ જે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં જે લોકો અભ્યાસ લે છે, એડમિશન લે છે, 50% ગવર્મેન્ટ કોટા હોય છે ને 50% મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં. તો વેકેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં આ શિષ્યવૃત્તિ આપવાની એમણે ના પાડી છે.
જેના કારણે આ ચાલુ વર્ષે 60,000 જેટલા વિદ્યાર્થીઓને આની અસર થવાની છે, જે ગંભીર બાબત છે. અમે સંસ્થાના સંચાલકો સાથે, વિદ્યાર્થીઓ સાથે, વાલીઓ સાથે ચર્ચા કરી આ બાબતની આવનારા દિવસોમાં આગળ લડત ચલાવીશું. પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તમે નર્મદા જિલ્લા કલેક્ટરમાં પણ રજૂઆત કરી, ત્યાંથી તમને હિસાબ મળ્યો, પછી એ હિસાબમાં તમને સંતુષ્ટિ ના જોવા મળતા તમને વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો અને આજે શું હિસાબ આપવામાં આવ્યો છે? અંદાજિત કેટલો ખર્ચો, કેટલાની સભા ડેડિયાપાડામાં પડી એમની? નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન શ્રી ડેડિયાપાડામાં આવ્યા તો અનેક વિભાગો દ્વારા અનેક અલગ અલગ પ્રકારની સેવાકીય સુવિધાઓ માટે ખર્ચા કરવામાં આવ્યા. માર્ગ મકાન દ્વારા 54 કરોડનો, નગરપાલિકા દ્વારા પણ એટલો ખર્ચો, એસટી નિગમે 7 કરોડ ને 70 લાખનો એમણે ખર્ચો કર્યો. તો એ પ્રકારના અમે કીધું કે ભાઈ આદિવાસી વિકાસ વિભાગ દ્વારા કેટલો ખર્ચો કરવામાં આવ્યો, તો 41 કરોડની આ જવાબમાં આપણને મળ્યો છે. એમાં એમનું તમે જોતા હશો, એમાં તમામ પ્રકારનો સૌપ્રથમ એમનું બ્રાન્ડિંગ, પ્રિન્ટિંગ, હોર્ડિંગ્સ જેવા મહાનુભાવોના મોમેન્ટો, પીએમનું સેટઅપ, 41 કરોડનો આદિજાતિ વિકાસમાંથી આમાં ખર્ચો કર્યો છે. અમે કહેવા માંગીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રીના ફંડમાંથી 200 કરોડનો ખર્ચો કરતા અમને વાંધો નહોતો, સાંસદના ફંડમાંથી 100 કરોડનો ખર્ચો થતો અમને વાંધો નહોતો, પણ આદિજાતિ બાળકોના કુપોષણ માટે આવેલા પૈસા, આંગણવાડી અને શાળા માટે આવેલા પૈસા, એમના ફૂડ બિલ માટે આવેલા પૈસા તમે પીએમના પ્રોગ્રામમાં દિવાળી કરો તો એ ક્યાં સુધી ચાલવાનું છે? એટલે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં જનતા આ બાબતને લોકતાંત્રિકની ઢબે આવનારી ચૂંટણીઓમાં એમને જવાબ આપશે. સત્તાઓ કહે છે કે ચૈતર વસાવાના પેટમાં દુખે છે, એટલે વડાપ્રધાન જ્યારે ડેડિયાપાડા જેવી ભૂમિ ઉપર આવતા હોય ને વિકાસ થાય આદિવાસી સમાજનો, એની ચિંતા લઈને આવતા હોય તો ચૈતર વસાવા આ પ્રકારના એનકેન પ્રકારે ષડયંત્ર કરીને સવાલ ઊભા કરે છે. ના, એ સાંસદને ખબર નથી. એમની ગ્રાન્ટમાંથી 100 કરોડ વાપરતા ને એમના ઘરેથી, મારે કાં વાંધો હતો? પણ જે ગરીબ બાળકો માટેના પૈસા હતા એ તમે 41 કરોડ ત્યાં વાપરો, એ તો કઈ રીતના ચાલશે ભાઈ? તમે પાર્ટીનો ફંડ વાપરો ને, 10,000 કરોડ તમારા ભાજપમાં ફંડ છે, એનો ઉપયોગ કરો ને. તો આ જે પણ થયું છે એનો જવાબ આવનારા દિવસોમાં જનતા આપશે. સંતુષ્ટ છો તમે આ જવાબથી કે હજી તમને લાગે છે, તમને આ શંકા છે કે હજી વધુ વપરાયા હશે? ના, આ તો આદિજાતિ વિભાગે 41 કરોડનો ખર્ચો કર્યો. હજુ તો બીજા વિભાગોની માહિતી મારા પર મેં માંગી છે. કેટલાની સભા છે? એ તો 100 કરોડ ઉપરની હશે. આ ખાલી ડેડિયાપાડાની સભા. તમે ડેડિયાપાડાની સભાને કઈ રીતે જુઓ છો? ફ્લોપ છે, હિટ છે? અરે, ડેડિયાપાડાની મોદી સાહેબની સભા હતી, એ જ ટાઈમે ને એ જ સમયે નેત્રંગમાં મારી બી સભા હતી. અમે તો નથી કોઈ સરકારી ખર્ચમાં અમે ખર્ચો પાડ્યો. 1 લાખ લોકો તો અમારે ત્યાં બી ભેગા થયેલા ને. અમે નથી કોઈને પૈસા આપ્યા, નથી કોઈને, સ્વયંભૂ ભેગા થયેલા. એટલે ત્યાં નરેન્દ્રભાઈ મોદી ના આવવાથી કે કોઈના આવવાથી અમને કોઈ ફેર પડતો નથી. અમારું કામ આદિવાસીને જાગૃત કરવાનું છે, એમના અધિકારો માટે લડવાનું છે. એ તમે તે દિવસે જોયું હશે ભીડ કયા પ્રોગ્રામમાં વધારે હતી. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે કાર્યક્રમનો ખર્ચો છે તેમણે આજે ગૃહમાં ઉઠાવ્યો હતો ને જેમાં મકાન માર્ગ વિભાગ દ્વારા આ ખર્ચ છે તે દર્શાવવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે રાજકારણ આને લઈને ગરમાતું હોય છે, સાંસદ મનસુખ વસાવા સતત સવાલ ઉઠાવતા હોય છે, તેને લઈને હવે શું નવા જૂની થાય છે? દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે